જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગર વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ આપણે રોમ આપી દીધી, બત્તી કરી દીધી. એ મારા બાર બીજના ધણી લાજ રાખજે મારા નાથ. એ માં સતી હાચવજે મારી માં. એ મારી માં કુળની દેવી શિવોતર સતી લાજ રાખજે મારી માં, લાજ રાખજે માં. તો મિત્રો વાજે 100 અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને માતાજી દિયાબત્તી કરી દીધી અને આપણે જવાનું છે હોટલે. તો આપણે હોટલે જઈ અને પછી મળીશું. તો આપણા બ્લોગમાં બનાવી દઈશું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હોટલે આવી અને દુકાન ખોલી, કચરોવાળાને કચરો વાળ્યો, કચરો વાળી અને ઘરા ગયા હતા. આપણે ચા મેલી અને પાઈ દીધી. તો આ બાજુ છે આપણી હોટલ. અરે મિત્રો આપણે આ બાજુ બોર્ડ લગાવવાનું હો, તે આટલા અધર બોર્ડ બોર્ડ આપણે લગાવી નહોતું. એનું કારણ એક જ છે કે આપણને દિવાળીએ ટાઈમ મળ્યો નહોતો, આપણે જો ટાઈમ ઓછો હતો એના કારણે બોર્ડ બનાવી નહોતું. બોર્ડવાળા આપણે કહેવાઈ ગયા હતા, પણ બોર્ડવાળા ના પાડી હતી કે હાલ તમારા વેળ નહીં આવો કે તમે દિવાળી પછી પહોંચમ પછી રાખો. તો આપણે ઈકણ ગયા હતા ખરા, પણ એને કીધું ખરા કે વાંધો નહીં કે હવે તમે એનું માપ લઈને આવો તો તમને સાઇઝ પ્રમાણે બોર્ડ, તો જે સાઇઝ જોઈતી એ પ્રમાણે બોર્ડ બની આવે. એટલે આપણે હવે બોર્ડ બનાવવાનું થાય તો આપણે બનાવીશું રામા ધણી ટી સ્ટોલ, તો પછી અલગ ધણી ટી સ્ટોલ. એ બેમાં એક હાથોડો નોમ રાખવાનું હોય અને સાઈડમાં આપણે જે હરિભાની ચા વાપરે છે એને ફોટો આવશે. હા, હરિભાની ચાની થેલીનો ફોટો કે હોટલની સ્પેશિયલ ચાય, એના માટે આપણે એક ફોટો બનાવવાનો હોય. તે ફોટો આવશે. એ ફોટો ભરતજીને વાતે કરી દીધી, હરિભાને વાત કીધી. હરિભાને વાત કરી, હરિભાઈ મને એમ કહ્યું કે તમે ભરતજીને વાત કરો. તો આપણે ભરતજીને રૂબરૂ રાતે મળ્યા હતા. ભરતજીએ કીધું કે આપણે કશો વાંધો નહીં કે લગાવો તો બોર્ડ કાઢું, હું તમને ફોટો આપું હરિભાનો ચાનો, તમે લગાવી દો. તો હવે આપણે ટૂંક સમયની અંદર આપણે બોર્ડ લાગી જાય અને આપણે જેટલું બનશે એટલું આજનું રૂટિંગ બતાવતા રહેવું. આપણા બ્લોગમાં પહેલાંથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો. અને આપણે કોમેડી વિડીયોમાં આપણે જવાનું જ છે, નહીં જવાનું એવું નહીં. તમને એવું લાગતું છે કે ગોવિંદજીએ ધંધો ચાલુ કર્યો એટલે કોમેડી વિડીયો બંધ કર્યો, ના, આપણે કોમેડી વિડીયો ચાલુ અને જે આપણો ધંધો મારા બાપ દાદાનો જૂનો ધંધો, બરાબર, એ આપણે કદી બંધ ના કરે, એ ચાલો, બધું ચાલુ બોલો શેઠ. મસાલા ખાતો મસાલો, હા, કશો વાંધો નહીં. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો. તો આપણે કેટલા મસાલો આવી દઈએ, બીજું લો. તો આપણે પછી મળીએ તો આપણા બ્લોગમાં બનાવી દઈશું. તો આપણે ગોવિંદભાઈ જો ચા બનાવી છે અને ચાના સ્પેશિયલ કારીગર છે રહ્યા. તો મિત્રો આપણે આમ તો આપણી હોટલે ચા બનાવીએ, પણ આજે કારીગર જમવા જ્યો અને આપણે ટીમ માટે ચા લેવાની નહીં, તો ચા લેવા અમે અને આપણે બનાવીએ. આપણે એસપી હિન્દુસ્તાની ટીમમાં ચા બનાવી છે સ્પેશિયલ ગોવિંદભાઈ. તે સ્પેશિયલ બનાવો તો અહીંયાની ચા પ્રખ્યાત છે, તમે જોઈ લો. હા, ગોવિંદભાઈ આપણી હોટલ છે જૂની આપણા ગાયત્રી છે ને એ કારણ હોટલ છે અહીંયાની જૂની ગાયત્રી સિનેમા, જૂની ગાયત્રી સિનેમા સિદ્ધપુર હાઈવે. હા, તો આપણા પણ એ કારણ તમે આવો તો ગોવિંદભાઈની ચા પીજો. હા, આપણે જઈએ છીએ આપણે નિકુલને ભેગા થવા. નિકુલ કે કોઈક વિડીયો લઈને આવો અને કોઈક મને કહો. હવે નિકુલના વિશે એવું કહીએ ખબર પડતી નહીં. શું છે સારું હોય ને, એકદમ મજા, ધંધા પાણી રેડી. તો આપણે આ બાજુ છે નિકુલ. ચમ નિકુલ તમે જ્યાં નહીં ધંધે પેલું વેકવા ખમણ ઢોકળા 1 તારીખથી એમ ને? તમે જીગો જોઈએ હતા? જીગાનો બર્થડે? એટલે જીગા મારા બેન એક બર્થડે, મારા 30/94. થેન્ક યુ. મારા 30/94. હા, પાર્ટી તો આવી જાવ તો બરાબર. આપણે બધું ભીડું પટાવવાનું. તો મિત્રો આજે નિકુલનો બર્થડે છે, અમારો બેનો બર્થડે છે. એટલે નિકુલનો જો જીગાનો ભૂલી જવરાયા ભાઈ, મારા જીગાભાઈનો બર્થડે છે આજે. હા, શું છે કે શું કરો? ધંધે આવી જાય, ધંધે શું કહો? મજા હે ને?
બસ ત્યાં જલસા કરો તા હા જલસા કરીએ. તમે કાલના વિડીયોમાં આવી ગયા ફેર આવી ગયા તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો આપણે તો મિત્રો આપણે બનાવતા હતા ચા અને આ બાજુ આપણા જગમલજી આવી ગયા અહીં શું કહો જગમલજી હા ગોવિંદભાઈ ચા સારી બનાવે છે એકદમ સારી બનાવે સારી બનાવે. શું ચાલો કહો તમારે શાંતિ આપણે કમ્પ્લેટ ને તો આપણે જગમલજી ચા પીવા આવ્યા ને જગમલજીને ચા પાઈ દઈએ એ ગિરા બોલો ભાઈ બોલો શું ચો હેડે તું ધંધે જાઉં ને યાર જો વરસાદ બંધ થયો હોય પાછો અમને ચાલુ થવાનો હોય વરસાદ તો ચાલુ જ રહ્યા ને 2 કલાક પછી વરસાદ ચાલુ થાય પછી? આ જેટલું કામ કરવું એટલું થઈ જાય અને પછી કોઈ નહીં થાય હા જેટલું કામ કરવું થાય અને મિત્રો આ બાજુ આપણે ચા ઉકાળી રહ્યા ટર્બો બર્બો ચલાવવા જવું અને તો કેલ્લા નહીં જવાનું પેલા હવે આવતા ભરમાં જઈએ તારે હાલ તો મેન નહીં આવવાનો પેલા એવું છે એમ ને ના ના જી આવો મારા ભાઈને બાટલું પડાવજો એ તો ઉપર લીધું ને તો આપણા મિત્રો આ બાજુ આપણા સરવણ અને આ બાજુ જીગો તો આપણી હોટલની મુલાકાત માટે આવી ગયા અહીં ના ના સારું કરી આપણી હોટલ માટે આવી ગયા તમે લોડો મુલાકાત કરવા માટે તો આ બાજુ સરવણ કટ ઉતારા અને આપણી હોટલની મુલાકાત લે બનાવીશ ચા એને પચમી મુહૂર્ત કરી હતું હોટલનું કેવું રહે હવે મજા આવે ને એટલે હો એકદમ મજા આપણે હવે પાછળ ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખીએ હવે આવ્યો છે 10 રૂપિયાનો વારો હવે તમારે આપણી હોટલની ચા પીવાની ને ચેક કરવાની બરાબર તો હું ચા ઉકાળું જ છું પછી તમને આલુ હેડો સરવણ ચા પીવા અને આ બાજુ આપણે જીગો ચા પીવો તો આપણે 2 જણા પૂછવાનું 2 ભાઈઓને કે આપણે ચા બનાવી તમને કેવી લાગી કોડો ચા આપણે બની છે 1 નંબર ને આપણે કઈ જગ્યા પર તમારું હોટલ આપણો સિદ્ધપુર હાઈવે જૂની ગાયત્રી સિનેમા જૂની ગાયત્રી સિનેમા હા. ચા 1 નંબર બન્યો રિયલ મગો રિયલમી એક નંબર બની ને તો આપણે કાયમ માટે આ ક્વોલિટી જ રાખવાની હે બરોબર ક્વોલિટી જેમ દાડો હરીફાની ચા હું આપણે હરીપાની ચા વાપરા પડી જો બરોબર હરીપાની ચા આપણે બીજી કોઈ ચા એક વિડીયો મળ્યો હતો પેલા આપણે જે હરીપાની ચા પાછી આવી હતી એ રીતે આ ભાઈના પૈસા લેવાના હતા કોઈ પાછું હાલતું નતું તો એ પૈસા વાંધતા બાકીના પૈસા તો તમારા આવતા હતા એમ ને પીએફ બોનસ નથી હા. બધાને આજે તમે એકલા નથી એમ ને એટલે માતાજી મને આવે છે કે 100 રૂપિયા મેલે એવું એમ ને શું ગામ તમારું દિલપુરા એમ ને તો કશો વાંધો આપણે મિલ લેવું ચિંતા ના કરો મિત્રો આ બાજુ આપણા ભાઈબંધો આવી છે આપણે કે જૂના અને જાણીતા આપણે પહેલાં એકલા જ ચા પીતા હતા અત્યારે આ બાજુમાં કાળુભાઈ અને આ બાજુ આપણા જે અરુણભાઈ અને આ બાજુ નરેશભાઈ ના આવ્યાના ભાઈ છે તો હવે યાર ચા પીવીને ચાનો આપણે ટેસ્ટ આલી કે ચા ચીવી ચા પેલો પીવાડો હા ચા પીને ભાઈ કહેવાનું હા તો ભાઈ તમારે ચા લઈ લાવડો તમે વારે કહો બોલો કે નરેશભાઈ ચા ભરે છે અમારી હા નરેશભાઈ ચા ભરી પેલું ઢોકણું ખોલજો ઢોકણું ખોલો જો તમે આસ્તે આસ્તે ખોલો ચિંતા ના કરો ગભરાવો નહીં હા ભરી જો ચા ભરી જો બોલો હેડો તમે બોલો ચા ચીવી દીધો મસ્ત નીકળી તમારી ચા ગોવિંદભાઈ એક નંબર ચા ને નંબર ચા છે બોલો ભાઈ તમારે હું કેવું કહો કમ્પ્લેટ હે ને ચા સારામાં સારી છે ગોવિંદભાઈની હા બોલો નરેશભાઈ તમારા તમારે પીવી હોય તો આપણે સિદ્ધપુર ચોકડી સિદ્ધપુર હાઈવે પર આવી જજો હા ભવાની કેશવની બાજુમાં સાબુની ફેક્ટરી છે હા. ત્યાં બને છે હા કેસર ભણી બાજુમાં આપણે સિદ્ધપુર હાઈવે મેલી માતાની મંદિરની સામે હા મેળી માતાની મંદિરની સામે તો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો તો આપણે જેટલું બનશે એટલું મેલી બતાવશું માતા મંદિર બતાય અને આ બાજુ છે આપણે મેળીમાનું મંદિર હોમાં જોઈ લો અને આ છે કેસર ભવાની બાજુમાં એક્ઝેક્ટ આપણી હોટલ છે તો આ બાજુ આપણી હોટલની મુલાકાત લેવા માટે સંકેત આવી ગયો બોલ સંકેત શું કે હા જય બાબારી આ છે પાણી હોટલ ચોકલેટ ખાવી હતી ને શું ખાવું કે એ ખાવું એ ખાવું લે લે અરે ખાવું બીજું નહીં ખાવું ઓ મી કલ્લો બનાવ્યો ખાઈ જાય રહી હા સંકેત આવીને ખાવાનું ચાલુ કરી દીધી જગત ખોડો તા મુકવાસ તમારે રહેવું કે ઘેર જવું કોઈ રહેવું ખાવા રહેવું હે હા તો સંકેતને આપણે કણ સારું ફાઈ ગયું હો સંકેત ઘેર જવા નોમ લેતા નહીં આપણા વાજ્યા હી બે અને આ બાજુ કોઈ ટિફિન આવી ગયો અને આ બાજુ મારો ભાઈ જાય એ ચકુ આ બાજુ આવતો રે આ બધું ટિફિન આપણું આવતું રહ્યું હવે આપણે જમવાનું છે તો આપણે જમી લઈએ જમવામાં છે ફુલેવાની સબ્જી મિક્સ
ઘઉંની રોટલી અને શાક. તો ફાઇનલી મિત્રો આપણા ચાહક મિત્ર આવ્યા અમદાવાદ જોડે નરોડાથી. તો ચા પીવા આપણી હોટલ ઉપર આવી ગયા અહીં. શું કહો, ચા ચીવી લાગી કહો તમને? સરસ 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 ચા લાગી. તમે બીજા પીલો બકા એવું? ચો રહેવાનું તમારે? નરોડા અમદાવાદ નવા નરોડા નવા જ નરોડા એવું છે એમ ને? તો મિત્રો આપણા આવો આવો તો આપણા ચાહક મિત્ર અહીં અને આપણને મળવા માટે આવ્યા હતા. તો મળીને ખૂબ આનંદ થયો. મિત્રો આપણી હોટલ ઉપર માહી આવી ગયો. બોલો માહી, આ બાજુ તો ચા પીવડો. ચા પીવા નહીં આવું ચમ કે બોમ્બે આવ્યો મહેમાન આવી બેઠા 100 રૂપિયા ચોકણ આવી મહેમાન 100 રૂપિયા તમે 5 જણ આવજો. પાછો હમણાં અડધો કલાક અડધા કલાક પાછા ફટાફટ આવો. નગર 5 ટાઈમ આવ્યો તમે મોડા બેસી લાગે ફોજના ચલાવ કે આવજો. આ ભૂપતજી આપવાના હોય છે એવું ફોજના 5 વાગે જેવા આપવાના આવી જેવું ટાઈમ મળે મને ફોન કરો તો મૂકે હું હોજી ઓટો મારું. ઓકે રેડી? રેડી રેડી ભૂલ ના થાય. ઓકે ડન સારું હા ઠીક. આજે આવીશું અને આ બાજુ વરસાદ 3 વાગ્યાનો આવે પણ આપણે કઈનો કટ લેવો તો પણ આપણે કટ લીધો નતો પણ હવે કટ લઈ લઈએ. તો આ બાજુ અમારા બેઠા કિરીટભાઈ. એ કિરીટભાઈ જય માતાજી ભાઈ. જય માતાજી. શું ચાલે કશું શાંતિ? હીરમાં જ ફરતા હોય. હા અને આ બાજુ વરસાદનું વાતાવરણ હા. તો આપણે આ બાજુ નિકુલના સમાચાર લેવા જવાનું છે. નિકુલ, વરસાદનું વાતાવરણ કેવું છે કોળો? અને આ બાજુ બેઠા આપણે ગંઢાળ. શું કહો ગંઢાળ? જય માતાજી. જય માતાજી એ જય માતાજી. બમ બોલો બમ. જય માતાજી. જય માતાજી. હા તો બોલતા રહો. બોલો જય માતાજી. વરસાદનું વરસાદનું વાતાવરણ કેવું કોળો? જોરદાર. જોરદાર છે ને? લે પેલી ગાય આવી કાઢજે. ગાય પણ લોચા પડી જાય. અરે ચોમાસું શિયાળો કઈ ખબર પડતી નહીં. આપણે કહેવાનું આ ચોમાસું શિયાળો ખબર પડે ભાઈ? નહીં ખબર હવે જેકેટ પહેરવું કે રેનકોટ પહેરવું એ વિચારીએ. આ શ્રાવણ મહિનો લાગે ફરી આવ્યો. તો મિત્રો હવે આ વખત તો ચોમાવું આપણને લાગતું, શિયાળો આપણને લાગતું જ નહીં. આ વખત શિયાળો સજ નહીં, આ વખત ચોમાવું જ રહેવાનું. સાચી વાત છે. તો હવે શિયાળાની કોઈ આશા રાખતા નહીં, કોઈ રેનકોટ પપ્પા પડવા માંડ્યા. આ વખત કચેરી ખાવા મળશે કે નહીં મળે ખબર નહીં પડે. નહીં મળે, લાગતું નહીં મળે. સીધું ઉઠ્યું. કોઈ જેકેટ ને કોઈ લાવે ને દુપટ્ટા બુપટ્ટા એ વાપર બંધ કરી દેવાનું. સેકન્ડ વાળા લો છો આ વખત. આ વખત રેનકોટ વાળા ના ઉપર. એના રેનકોટ વાળા હવે આવી જાય તો થઈ ગયો. રેનકોટ વાળા બધા આવી જાય. તો મિત્રો આ બાજુ બહુ તકલીફ પડી ગઈ. આ થોડું નુકસાન છે ભાઈ. ફુગ્ગો ખુલી ગયો. પણ હવે છોડવાનું નહીં તમારું. છોડવાનું. બચાણા છોડવાનું છે. એના માટે હા પાણી કાઢલો પડાવ. જલ્દી પાણી કાઢો કટ લઈ લો તમારો. અને આ મકાશે આપણો આપીશ. શું કહે શાંતિ ભાઈ? મજા ને એકદમ ને? મજા મજા. ધંધા પાણી રેડી ને? હવે ગાડી લેવા જાવ. આ બાજુ આપણે ચોકન લેવા જાવ ગાડી. ગાડી લેવા જાવ. આઈસાર વરસાદ. અને આ બાજુ આપણે નિકુલ પાણી કાઢી રહ્યો જુઓ. હા હા એટલે પાણી વધારે ભલે તૂટી ના જાય, ખાલી વરાગજે ફોડું ના પડે. પાણી બંબાકાર પડે. હા જોરદાર ધોધમાર વરસાદ છે. વરસાદ ફૂલ આવે ભાઈ. આગળ મંડપે ફાટું ફાટું કરી. મંડપ ફાટ પડતો. તો મિત્રો આપણા બ્લોકમાં બનાવી રહેજો. આપણે જેટલું બનશે એટલું બતાવીશું. પછી આપણે મળીએ સુખ શાંતિ. તો મિત્રો આપણે દુકાન વધારી અને આપણે આવતા રહ્યા ઘેર અને બજાર જતા, બજારથી પછી ઘેર આવ્યા. તો ઘેર આવી અને આપણે માતાજીના દિયાબત્તી કરવાની હતી તો દિયાબત્તી કરી દીધી. અને આપણે જવાનું છે બીબોળીમાં આપણે હોટલે પેલા ભાઈ આવ્યા હતા. એ ભાઈએ મને 100 રૂપિયા આપ્યા હતા. મને આ 100 રૂપિયા તમારા બીબોળીમાના મંદિરે મેળવાના છે. હું કહું કશો વાંધો નહીં, આપણે મેળી દેવું. તો આપણે તારે 100 રૂપિયા આવવાના છે માતાજીના. તો માતાજીના મંદિરે આપણે મેળ દેવું. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો. તો આપણે જઈએ છીએ બીબોળીમાના મંદિરે. તો આજે તમને બીબોળીમાના દર્શન કરાવો. તો મિત્રો ફાઇનલી આપણે બીબોળીમાના મંદિરે આવી ગયા. અને આ બાજુ આપણે હરિભાની ગાડી પડી છે, આ બાજુ ભરતસિંહની ગાડી પડી છે અને આ બાજુ આપણે બીબડી શિકોતર માતાનું મંદિર. આપણા બ્લોગમાં બનાવી દેજો તો તમને બીબડીમાના દર્શન કરાવી દઉં. એ માળીમાં મારી બોકરા કુવાની રાતભાઈ બીબડી શિકોતર લાજ રાખજે. માળીમાં હાચવજે. એ માળી સદા ચડતી વાળા રાખજે. એ માં એક ધણી માન્યું હતું કે મારે આ વખત બોનસ આવી નહીં દિવાળીની. બધાને દિવાળીની બોનસ 10,000 ને 15,000 રૂપિયા આવી જાય અને મારા 1 રૂપિયો બોનસ આવી નહીં. તો કે માં તું મારી બોનસ લાવીશ તો હું તને 100 રૂપિયાનો જાર કરીશ. તો જાર ના કરીને આપણે 100 રૂપિયા મેળવા લે કે માતાજી મેળ લેજો. તો આપણે માતાજી મેળ લીધા હી. તો મિત્રો આપણા વિડીયોનું આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણો GS બ્લોગર ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી, જય બીબડી શિકોતર.